અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર સિક્યુરિટીને બંધક બનાવી ₹1.91 લાખની લૂંટ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલામાં ફરિયાદી એવા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. આરોપીને પૈસાની જરૂર હોય તેણે જાતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. ગત તારીખ 16મી જુલાઈના રોજ જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરિટીને અજાણ્યા 4 ઈસમોએ પકડી રાખી દોરડાથી લીમડા સાથે બાંધી કોપરના 2 વાયરો અને મોબાઈલ ફોન મળી ₹1.91 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદી જીતેન્દ્રસિંહ શ્યામ બરણસિંહ રાજપૂતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે આ લૂંટના ગુનામાં અરવિંદસિંહ રાજપૂત સંડોવાયેલ છે અને હાલમાં અમદાવાદ જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીઝમાં નોકરી કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અરવિંદસિંહ રાજપૂતની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે 4 મહિના પહેલા ફરિયાદી જીતેન્દ્રસિંહ રાજપૂત તેમજ ભીમસિંહ રાજપૂત, અંકિતસિંહ રાજપૂત અને શિવકાતસિંહ રાજપૂત સાથે જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોય જેથી તેઓ પાંચેય ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયર ચોરીમાં પકડાઈ નહીં જાય તે માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી.